નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। ઉજ્જૈન કાશીમાં નવા વર્ષની પહેલી આરતી, વીઆઈપી દર્શન બંધ। આજે બંને સ્થળે 8 લાખ શ્રદ્ધાળુઓ પહોંચે તેવી શક્યતાઓ। 22 જાન્યુઆરીએ ઘરે ઘરે રામજ્યોતિ પ્રગટાવીને દિવાળી મનાવીશું। અયોધ્યાથી પીએમ મોદીની દેશવાસીઓને ખાસ અપીલ। શ્રી રામ મંદિર, સીએમ યોગી અને એસટીએફ ચીફને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળતા તંત્ર એલર્ટ। પીએમ મોદીએ કહ્યું, અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બન્યા બાદ અહીં આવનાર લોકોની સંખ્યામાં ખૂબ વૃદ્ધિ થશે, એટલે જ અમારી સરકાર અહીં હજારો કરોડ રૂપિયાના વિકાસ કરી રહી છે। અયોધ્યાની પહેલી ફ્લાઇટમાં હનુમાન ચાલીસાનો પાઠ કરાયો। પાયલટે જય શ્રી રામ કહીને મુસાફરોનું સ્વાગત કર્યું। યાત્રીઓએ કહ્યું, પહેલી યાત્રા જીવનભર યાદગાર રહેશે। ચોખાના 10 ટ્રક અયોધ્યા મોકલવામાં આવશે। રામ મંદિરના ઉદ્ઘાટન પર પટનાના ઇસ્કોન મંદિરમાં સ્ટેજ પ્રોગ્રામનું આયોજન। 2 લાખ ભાગવત ગીતાનું વિતરણ કરવામાં આવશે। 108 ફૂટની ધૂપસળીનું અયોધ્યામાં પ્રસ્થાન। વડોદરામાં તૈયાર થયેલી અગરબત્તી પુરુષોત્તમ રૂપાલા, હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મોકલાઈ। 45 દિવસ રામ મંદિરમાં સુગંધ ફેલાવશે। ગુજરાતીઓએ નવા વર્ષના પ્રથમ દિવસે ઇતિહાસ રચ્યો। સૂર્યના પ્રથમ કિરણો સાથે રાજ્યના 108 સ્થળે લોકોએ સૂર્ય નમસ્કાર કર્યા। દેશમાં નવા વર્ષની ઉજવણી। ગોવા, મુંબઈ, બેંગલુરુમાં આખી રાત પાર્ટી। શ્રીનગરના લાલ ચોકમાં લોકોની ભીડ। મનાલી, શિમલામાં હોટલ ફૂલ। નવા વર્ષની શરૂઆતમાં ગૃહિણી માટે રાહતના સમાચાર। શાકભાજીની આવક શરૂ થતા ભાવમાં થયો ઘટાડો। 2023ના વર્ષની છેલ્લી ક્ષણે નેપાળમાં 4.3 તીવ્રતાનો આવ્યો ભૂકંપનો આંચકો। ઉત્તરાખંડમાં જલ્દી જ લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ। મુખ્યમંત્રી ધામીનું એલાન। આજથી બંધ થઈ જશે ઇનએક્ટિવ યુપીઆઈ આઈડીઝ। યુઝર્સ કરી શકશે નહીં એક પણ ટ્રાન્ઝેક્શન। બોટાદના નિંગાડામાં ટ્રેન સામે ઝંપલાવી 2 મહિલા અને 2 યુવકે કર્યો આપઘાત। ભાવનગરથી ગાંધીગ્રામ ટ્રેનમાં સામે કૂદ્યા રેલવે અધિકારીઓ ઘટના સ્થળે। અમદાવાદમાં ચાલુ ટ્રેને ઉતરવા જતા પગ લપસ્યો, ટ્રેન સાથે ઢસડાઈ। દરવાજે ઉભેલાએ હાથ પકડી લેતા જીવ બચ્યો। કાંકરિયા કાર્નિવલની પૂર્ણાહુતિ। 7 દિવસમાં 25 લાખથી વધુ લોકોએ મજા માણી। છેલ્લા દિવસે 4 લાખથી વધુ જનમેદની લેઝર શો સાથે સમાપન। નવા વર્ષે રાજસ્થાન સરકારે આપી મોટી ભેટ। 450 રૂપિયામાં મળશે ઉજ્જવલા ગેસ સિલિન્ડર। અક્ષય ટાઈગરે ચાહકોને નવા વર્ષ પર ભેટ આપી। અભિનેતાએ બડે મિયાં છોટે મિયાંની ઝલક શેર કરી। ઈદના અવસર પર રિલીઝ થશે આ ફિલ્મ। રકુલ અને જેકી ભગનાની લગ્ન ગ્રંથિથી જોડાશે। 22મી ફેબ્રુઆરીએ ગોવામાં લેશે 7 ફેરા। અનુરાગ ડોભાલ બિગ બોસ 17માંથી બહાર। મિડવીક ઇવિક્શન બાદ એલ્વિસ યાદવે મેકર્સ પર લગાવ્યો આરોપ। કહ્યું, મેકર્સે જાણી જોઈને તેને કર્યો છે બહાર। તો આ હતી દેશની 20 મોટી ખબર। તો જોતા રહો ગુજરાત હેડલાઇન ન્યૂઝ।